Hello guys, welcome to my YouTube channel Unique Maths. As is for to all of you friends. Today we discussing GSSB through जो स्टेटिस्टिकल असिस्टेंट एंड रिसर्च असिस्टेंट की एग्ज़ाम होने वाली है। उसमें सत्तावार आंकड़ा शास्त्र और सिलेबस में है उसका सब टॉपिक में NSO जो है उसके बारे में हम बात करेंगे। सो गाइज आपने अभी तक वीडियो को लाइक नहीं किया है, एक बार वीडियो को लाइक कर दीजिए एंड इस चैनल में नए जुड़े हुए हैं तो चैनल को સબસ્ક્રાઈબ કરી દીजिए। આજે આપણે NSO નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ એ જે સિલેબસનો ટોપિક છે એમની અંદર વિસ્તૃતમાં વાત કરીશું। એમના કાર્યો શું છે, ઉદ્દેશ્યો શું છે, NSO શું છે એના વિશે તો વાત કરીએ તો નેશનલ NSO એટલે શું, એનું ફૂલ ફોર્મ શું થશે? NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ। NSSO એ એક ઓફિસ છે, બરાબર છે, જેના ફૂલ ફોર્મમાં જ કહેવા માગે છે કે નેશનલ NSSO જે છે એ એક ઓફિસ છે જે અખિલ ભારતીય ધોરણે મોટા પાયે સેમ્પલ સર્વે કરવા માટે જવાબદાર છે અને નેશનલ સેમ્પલ સર્વે ઓફિસને સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ સાથે એકીકૃત કરવામાં આવી હતી। હાલ જે છે એ NSSO અને CSOને મર્જ કરી અને NSOની રચના કરવામાં આવી છે, બરાબર છે। જે પહેલાં શું હતું? NSSO અને CSO। સો NSSO જે છે એ છે નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ અને CSO જે છે એ સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ છે। હાલ એમને સાથે મર્જ કરી એકીકૃત કરવામાં આવી હતી। NSSO અને CSO હવે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસની રચના કરે છે, જેને આપણે કહીએ છીએ NSO। ઓકે, એટલે આપણે NSO શું છે હાલ તો કે NSSO અને CSOનું જે મર્જ કરી અને જે ઓફિસ બની છે એ નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ છે અને અખિલ ભારતીય સ્તરે તમામ આંકડાકીય પ્રવૃત્તિઓ માટે નોડલ એજન્સી આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય છે। તમામ જે આંકડાકીય પ્રવૃત્તિ છે એની નોડલ એજન્સી આંકડા અને કાર્યક્રમ અમલીકરણની મંત્રાલય છે NSO। ભારત સરકારે 23 મે 2019ના રોજ NSSO અને CSOના વિલીનીકરણને મંજૂરી આપી છે અને પરિણામે નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ NSSO અને સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ CSO સાથે ભેળવી અને નેશનલ બંનેને મર્જ કરી અને એક જ નામ આપ્યું નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ NSOની રચના કરવામાં આવી, બરાબર। બંનેને મર્જ કરી અને NSOની રચના કરવામાં આવી। તો નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ NSSO શું છે, બરાબર, જેની આપણે વાત કરવાના છીએ। તો NSO જે છે એ આંકડાકીય અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય હેઠળની એક ઓફિસ છે। NSSOનું નેતૃત્વ ડિરેક્ટર જનરલ કરે છે। NSSOના ડાયરેક્ટર જનરલ ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય સચિવ પણ છે। એના ડાયરેક્ટર જનરલ છે એ ગવર્નર કાઉન્સિલના સભ્ય સચિવ પણ છે। ડાયરેક્ટર જનરલ વિવિધ સામાજિક આર્થિક વિષયો પર રાષ્ટ્રવ્યાપી ઘરગથ્થુ સર્વેક્ષણો, વાર્ષિક સર્વેક્ષણ ઓફિસ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ASI, વાર્ષિક સર્વેક્ષણ ઓફ ઇન્ડસ્ટ્રીયલ વગેરે દ્વારા ડેટા એકત્રિત કરે છે। ઉપરાંતમાં વધુમાં શું કરે છે NSSO તો કે NSSO ગ્રામીણ અને શહેરી કિંમતો પર ડેટા એકત્રિત કરે છે। એકત્રિત ડેટાનો ઉપયોગ પાકના આંકડા સુધારવા માટે થાય છે। NSSOના રાજ્ય એજન્સીઓના વિસ્તારની દેખરેખ અને પાક અંદાજ સર્વેક્ષણ માટે જવાબદાર છે। આપણે વાત કરી કે NSSO શું છે। હવે જોઈએ તો રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણ કાર્યાલય NSSOના ઉદ્દેશ્યો શું હતા?
ઓકે, તો રાજ્યો અને નીતિ પ્રિસ્ક્રિપ્શન માટે આંકડાકીય માહિતી તૈયાર કરવી. પછી તો કે આંકડાકીય તકનીકો તૈયાર કરવામાં મદદ કરવા માટે જેનો ઉપયોગ ડેટાનું વિશ્લેષણ, એનાલિસિસ અને અર્થઘટન કરવા માટે થઈ શકે છે. આંકડાકીય તકનીકોને તૈયાર કરવામાં મદદ કરવા માટે જેનો ઉપયોગ ડેટાનું વિશ્લેષણ અને અર્થઘટન કરવા માટે થઈ શકે છે. પછી છે નેક્સ્ટ, ભવિષ્યના વલણો વિશે અંદાજો બનાવવા માટે પણ NSSO કાર્યાલયનો ઉદ્દેશ હતો. સામાજિક આર્થિક સૂચકાંકો, વસ્તી વિષયક પરિણામો પરની માહિતી પ્રકાશિત કરવી. પછી સામાજિક આર્થિક ક્ષેત્રોમાં સંશોધન સાથે સંકળાયેલા લોકો માટે આવા વિશ્લેષણ ઉપલબ્ધ કરાવવા. જે લોકો સામાજિક અને આર્થિક ક્ષેત્રોમાં સંશોધન સાથે સંકળાયેલા છે એમના વિશ્લેષણ એનાલિસિસ ઉપલબ્ધ કરવા એ NSSOનું ઉદ્દેશ્ય હતું. એના પછી છે કે એમના કાર્યો શું છે. રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણ કચેરી NSSOના કાર્યો શું છે, શું કાર્ય કરે છે. તો NSSO જે છે ગવર્નિંગ કાઉન્સિલના નિર્દેશન હેઠળ કાર્ય કરે છે. બરાબર છે. કેના હેઠળ કાર્ય કરે છે તો કે ગવર્નર કાઉન્સિલના નિર્દેશન હેઠળ કાર્ય કરે છે. ગવર્નર કાઉન્સિલ એક સ્વતંત્ર સંસ્થા જે છે NSS ડેટાના સંગ્રહ, પ્રક્રિયા અને પ્રકાશનની બાબતમાં સ્વાયત્તતા ધરાવે છે, એટલે કે ઇન્ડિપેન્ડન્ટ છે. ગવર્નર કાઉન્સિલની રચના નીચે મુજબની છે કે બિનસત્તાવાર અધ્યક્ષ હોય, 5 શિક્ષણવિદો હોય, કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગોના 5 ડેટા યુઝર્સ હોય. બરાબર. એની રચના આ નીચે પ્રમાણેની છે. મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ હોય. કેમની અંદર તો કે ગવર્નર કાઉન્સિલની એ રચનાની અંદર આટલા લોકો જવાબદાર હોય છે. એના પછી વાત કરીએ તો એના મૂળભૂત કાર્યો શું છે. NSSOના મૂળભૂત કાર્ય, તો મૂળભૂત કાર્યોની વાત કરીએ તો આવક, આરોગ્ય, રોજગાર, ખર્ચ વગેરે જેવા સામાજિક અને આર્થિક સૂચકાંકો પર સર્વેક્ષણ કરવા. આવક ઉપર, આરોગ્ય ઉપર, રોજગાર, ખર્ચ વગેરેના સામાજિક અને આર્થિક સૂચકાંકો જે છે એના પર સર્વેક્ષણ કરવું. સર્વેક્ષણના ચોક્કસ રાઉન્ડનો વિષય નક્કી કરવો. નિયમિત ધોરણે ઉદ્યોગોનું વાર્ષિક સર્વેક્ષણ કરવું. પછી ભારતમાં કૃષિ ઉત્પાદનના અહેવાલો તૈયાર કરવા. અહેવાલો પાકની ઉપજના સમયસર અંદાજ માટે પદ્ધતિઓ ઘડીને તૈયાર કરવાનું. આ બધું કામ કોણ કરે છે તો NSSO કરે છે. આગળ વાત કરીએ તો પાક અંદાજ સર્વેક્ષણો પર રાજ્યો દ્વારા મેળવેલા પરિણામોનું સંકલન કરવું. એકંદર વિશ્લેષણ માટે તેમનું સંકલન કરવું. નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ NSSOના વિભાગો કયા છે એની વાત કરીએ. આપણે જોયા મુખ્ય કાર્યો. તો NSSOના 4 વિભાગો છે. ફર્સ્ટ SDRD સર્વે ડિઝાઇન એન્ડ સંશોધન વિભાગ, FOD ફિલ્ડ ઓપરેશન ડિવિઝન, ડેટા પ્રોસેસિંગ ડિવિઝન DPD, સંકલન અને પ્રકાશન વિભાગ CPD, સંકલન અને પ્રકાશન વિભાગ. પછી જોઈએ તો આ તમામ વિભાગો ચોક્કસ કાર્યો કરે છે. NSSOના વિભાગો છે ચોક્કસ કાર્યો કરે છે. તે મુજબ કાર્ય કરે છે કે FOD ફિલ્ડ ઓપરેશન ડિવિઝનનું મુખ્યાલય દિલ્હી અને ફરીદાબાદ ખાતે છે. FOD દેશભરમાં 6 ઝોનલ કચેરીઓ, 48 પ્રાદેશિક કચેરીઓ અને 117 પેટા પ્રાદેશિક કચેરીઓનું વિશાળ નેટવર્ક ધરાવે છે. કોણ? FOD. ડેટા પ્રોસેસિંગ વિભાગનું મુખ્યાલય કોલકાતા ખાતે આવેલું છે. DPDનું. આ ઉપરાંત તેની પાસે બેંગ્લોર, અમદાવાદ, દિલ્હી, ગિરિડીહ, નાગપુર અને કોલકાતા ખાતે ડેટા પ્રોસેસિંગ કેન્દ્રો છે. રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણ કચેરી NSSO સર્વેક્ષણોની વાત કરીએ તો નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ ભારતમાં વિવિધ સામાજિક આર્થિક પાસાઓ પર સર્વેક્ષણો અને ડેટા એકત્રિત કરે છે. NSSO ઘણા વિષયો પર માહિતી એકત્ર કરવા માટે દેશવ્યાપી સર્વે કરે છે.
આમાં રોજગાર, વપરાશ, પેટર્ન, ગરીબી, આરોગ્ય, શિક્ષણ અને કૃષિ અન્ય સંબંધિત ક્ષેત્રોમાં સમાવેશ થાય છે. પછી જોઈએ તો એકત્રિત ડેટાનો ઉપયોગ પ્રવર્તમાન સામાજિક આર્થિક પરિસ્થિતિઓનું વિશ્લેષણ કરવા માટે સમજવા માટે થાય છે. આ નીતિ ઘડતર અને નિર્ણય લેવામાં મદદ કરે છે. પછી એનએસએસઓ હાથ ધરેલા સર્વેક્ષણોના આધારે સમયાંતરે અહેવાલો બહાર પાડે છે. અહેવાલો મુખ્ય તારણો, વલણો અને એકત્રિત ડેટાનું વિશ્લેષણ કરે છે. આ અહેવાલો જે છે સામાજિક આર્થિક સૂચકાંકોમાં મૂલ્યવાન આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે. ભારતીય અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં પડકારો અને તકોને સમજવામાં મદદ કરે છે. એનએસએસઓ સર્વેક્ષણો સમગ્ર વસ્તીના પ્રતિનિધિ તરીકે કામ કરે છે. તેઓ આંકડાકીય સચોટતા સુનિશ્ચિત કરવા માટે રેન્ડમ સેમ્પલિંગ તકનીકનો ઉપયોગ કરે છે. જે એકત્રિત થયેલ ડેટા છે એને ગોપનીય રાખવામાં પણ આવે છે. તેનો ઉપયોગ માત્ર આંકડાકીય હેતુ માટે જ થાય છે. બરાબર છે. એ કેના દ્વારા થાય છે? એનએસએસઓના સર્વેક્ષણ દ્વારા. હવે આ વાત કરી એનએસએસઓની. હવે જોઈએ કે એનએસઓ નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ. તો નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ એ સ્ટેટિસ્ટિકલ અને પ્રોગ્રામ અમલીકરણ મંત્રાલય હેઠળની આંકડાકીય શાખા છે. એનએસઓ સીએસઓ અને એસએસઓ સાથે મુખ્ય મંત્રાલયના અભિન્ન અંગ તરીકે કામ કરે છે. એનએસઓનું નેતૃત્વ સેક્રેટરી સ્ટેટિસ્ટિકલ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન કરે છે. આપણે આગળ જોયું કે એનએસએસઓનું નિર્દેશન કોણ કરે છે? તો ગવર્નર કાઉન્સિલ દ્વારા એમનું નેતૃત્વ થાય છે. એમના અંડરમાં એ કામ કરે છે. જ્યારે એનએસઓ છે એ મંત્રાલય હેઠળ આંકડાકીય શાખાને એનએસઓ જે છે સ્ટેટિસ્ટિકલ અને પ્રોગ્રામ અમલીકરણ મંત્રાલય હેઠળ કામ કરે છે. આંકડાકીય શાખા છે. અને આ મંત્રાલય જે છે વિવિધ વિભાગો ડીજી દ્વારા સચિવને અહેવાલ આપે છે. કેના થ્રુ? તો ડીજી થ્રુ. એના પછી છે સીએસઓ અને એનએસએસઓનું એનએસઓમાં વિલીનીકરણ શું દર્શાવે છે? તો એ જે છે એ આપણે નેક્સ્ટ એપિસોડની અંદર જોઈશું. પછી જોઈશું એનએસઓની જવાબદારી શું છે, સીએસઓ શું છે, સીએસઓની રચના શું છે અને સીએસઓની પ્રવૃત્તિ શું છે. એ જે છે આપણે नेक्स्ट एपिसोड के अंदर जोईशु. सो गाइज आपने अभी तक वीडियो को लाइक नहीं किया है और ये वीडियो को लाइक कर दीजिए. इस चैनल में नए जुड़े हुए हैं तो चैनल को सब्सक्राइब कर दीजिए. थैंक यू फ्रेंड.